चलो दोस्तों, आज बेसनना लाडू बनावવાની છું। તો વરો 2 વાટી બેસન લીધું, એમાં થોડુંક મોણ નાખું, થોડુંક મોણ નાખવાનું, પછી એનો લોટ બાંધવાનો બેસનના લાડુનો। બેસનના લાડુનો થોડોક બેસનના લાડુ બનાવવાના છે। એમાં મોણ નાખી દીધું છે। હવે એને આપણે કડક લોટ બાંધવાનો છે, કડક લોટ, એકદમ કડક લોટ, ભાખરી જેવો, ભાખરી જેવો લોટ બાંધી અને એના મુઠિયા બનાવવાના છે। લોટ બાંધી અને મુઠિયા બનાવવાના। આવો લોટ બાંધવાનો છે દોસ્તો, કડક લોટ બાંધવાનો એટલે એના બરાબર મુઠિયા થાય। કડક લોટ બાંધી એના મુઠિયા કરવાના। એમાં થોડું તેલ ગરમ મેકી દઉં, તેલ ગરમ થઈ જાય એટલે એમાં મુઠિયા તળવાના ચાલુ કરું। કરવાનું ચાલુ કરું દોસ્તો, કડક લોટ બાંધવાનો છે, તો પછી એના મુઠિયા કરવાના છે। તમે જોવો છો ને, આવો લોટ બાંધવાનો, ભાખરી જેવો લોટ બાંધી અને પછી એના મુઠિયા બનાવવાના, મુઠિયા બનાવવાના। તમે કેવા બનાવો છો અને કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં કહેજો। તો આવી રીતે બનાવું છું, એટલે હું તો આવી રીતે બનાવું છું। તમે કેવી રીતે બનાવો એ કમેન્ટમાં કહેજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આવી રીતે બનાવવાના મુઠિયા, ગોળ ગોળ મુઠિયા બનાવવાના, આમ ગોળ મુઠિયા કરવાના। આવા ચૂરમાના લાડવાના બનાવતા હોય ને એ ટાઈપનું જ બનાવવાનું, મોણ નાખીને, પણ એનો કડક લોટ બાંધવાનો ભાખરી જેવો। કેવી રીતે તમે બનાવો છો એ વાત કરજો, અમને કમેન્ટમાં લખજો। મુઠિયા તળાઈ જાય એટલે એને હમણાં મિક્સરમાં ક્રશ કરી નાખવાના। જો અને મુઠિયાને તળવાના, મુઠિયાને તળવાના આવી રીતે તેલમાં નાખી દેવાના। તેલમાં નાખીને મુઠિયા તળવાના। થોડાક લાલ કલરનું, ગુલાબી કલરના થઈ જાય એટલે એને કાઢી લેવાના। ગુલાબી કલરના થાય એટલે એને કાઢી લેવાના। તો આવી રીતે બનાવું છું।
આ બેસનના લડ્ડુ, તો આ બેસનના લડ્ડુ. લાલ કલરના થાય એટલે એમ કાઢી લેવાના. લાલ કલરના થાય એટલે એમ કાઢી લેવાના. થોડાક લાલ કલર થાય એટલે એને પછી છે ને બહાર કાઢી લઈએ. પછી એને મિક્સરમાં ક્રશ કરી નાખીએ. થોડાક કડક થઈ જાય એટલે એને ઉતારી લઈએ. થોડાક ઓલા થઈ જાય એટલે એને કાઢી લઈએ. ચાલો દોસ્તો, હવે મિક્સરમાં પીસી નાખીએ. એનો ભૂકો કરી નાખ્યો. જોઉં છું, એનો ભૂકો કરી નાખ્યો. મિક્સરમાં ક્રશ કરી નાખ્યો. દોસ્તો આવી રીતનું ક્રશ કરી નાખ્યું. દેખો આવું કડકડું થઈ ગયું છે. આવું કડકડું થઈ ગયું છે. લોહી મેં ગયું. ગેસ સારો કર્યો. એમાં આપણે સ્વાદ અનુસાર સાકર નાખવાની. 1 વાટકી સાકર નાખવાની. 1.5 વાટકી. 1.5 વાટકી સાકર નાખવાની. અને થોડું પાણી નાખવાનું. સાકર ડૂબે એટલું પાણી નાખવાનું. ને પછી એની ચાસણી બનાવવાની. ચાસણી બનાવવાની. ચાસણી બની જાય એટલે હવે લોટ નાખી દેવાનું. 1 તારની ચાસણી બનાવવાની. 1 તાર થઈ જાય એટલે એની ચાસણી આવી ગઈ, થઈ ગઈ. 1 તારની ચાસણી બનાવવાની. આપણા બેસનના લાડુ તૈયાર. સાકરની થઈ જાય ચાસણી 1 તારની એટલે પછી અંદર નાખી દેવાનું. એક તારની ચાસણી કરવાની. તારની ચાસણી થઈ જાય પછી નાખી દેવાનું. જો દોસ્તો આવી રીતે 1 તારની ચાસણી હજી થઈ નથી. થોડીક વાર છે, થોડીક વાર છે. ચાસણી થઈ જાય એટલે એને અંદર નાખી દેવું. તારની ચાસણી થઈ નથી. 1 તારની ચાસણી થવા આવી છે.
એક તારની ચાસણી થવા આવી છે. હવે એને આપણે પાછું કરીએ. થવા આવી છે એક તારની. એમાં આપણે આ લોટ નાખી દઈએ. એમાં લોટ બધોય નાખી દઈએ. લોટ બધો નાખી દઈએ. હલાવી નાખીએ. હલાવી નાખીએ. થોડોક એલચીનો પાવડર નાખીએ. એલચીનો પાવડર નાખ્યો. 2 ચમચી ઘી નાખ્યું. 2 ચમચી ઘી નાખ્યું. આપણા બેસનના લાડુ તૈયાર. એ તો બેસનના લાડુ તૈયાર. બેસનના લાડુ તૈયાર. ચલો દોસ્તો, હવે આ લાડવા વાળી લઉં. હવે 1 ચમચી ઘી લઉં છું. ઘીવાળો હાથ કરું ને એમાં નાના નાના લાડુ બેસનના બનાવું છું. નાના નાના લાડુ બેસનના બનાવું છું. આ મારા લાડુ બેસનના લાડુ તૈયાર. બેસનના લાડુ તૈયાર. દોસ્તો, તમે કેવી રીતે બનાવો છો તો કમેન્ટમાં કહેજો. મેં તો આવી રીતે બનાવું છું, તો મેં આવી રીતે બનાવ્યા. તમે કમેન્ટ કરીને કહેજો તો કેવી રીતે લાડવા બને છે. કમેન્ટમાં કહેજો કેવી રીતે લાડવા બનાવો છો. બેસનના લાડવા બની ગયા. બેસનના લાડુ બની ગયા. આવી રીતે બેસનના લાડુ બનાવવાના. મુઠિયા તળો પછી તમારે બેસનના લાડુ બનાવવાના. મુઠિયા તળીને પછી તમારે આવી રીતે બનાવવાના.